બિલ ટીપી 1માં અગાઉ વુડા દ્વારા 110 નંબરના પ્લોટમાં ગાર્ડન બનાવવાનું નક્કી કરાયા બાદ તેની જગ્યાએ સ્ટેન્ડિંગમાં પાર્ટી પ્લોટ બનાવવાનું નક્કી કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો। વડોદરા કોર્પોરેશન હદ વિસ્તારમાં જે નવા ગામ ઉમેરવામાં આવ્યા છે તેમાં બિલ ગામમાં ટીપી 1માં 110 નંબરના પ્લોટમાં વુડામાં નક્કી થયેલા મુજબ ગાર્ડન બનાવવા માટે જગ્યા ફાળવેલ હતી, જ્યારે આ વિસ્તારનો કોર્પોરેશનમાં સમાવેશ થયા બાદ કોર્પોરેશન દ્વારા આ બિલ ટીપી 1માં આવેલ 110 નંબરના પ્લોટમાં ગાર્ડનની જગ્યા પર પાર્ટી પ્લોટ બનાવવાનું સ્ટેન્ડિંગ કમિટીએ નક્કી કરવામાં આવેલ છે। આ બાબતે આસપાસની 25 જેટલી સોસાયટીના રહીશો તેનો વિરોધ કરવામાં આવ્યો। કોર્પોરેશન દ્વારા ક્યારેય પણ ત્યાંના સ્થાનિક લોકોની શું જરૂરિયાત છે તેને સમજવાનો પ્રયાસ કરવામાં આવતો નથી। અધિકારીઓ પોતાની મરજી મુજબ પોતાનું આયોજન કરતા હોય છે, જેનો આસપાસની સોસાયટીવાળાઓએ વિરોધ કર્યો હતો। તેમજ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરોને બોલાવીને આવેદનપત્ર આપવામાં આવ્યું, તેમજ વિસ્તારના કોર્પોરેટરોએ ખાતરી આપી કે ગાર્ડનની જગ્યાએ પાર્ટી પ્લોટ नहीं बने અને વિસ્તારના નાગરિકોની વાત કોર્पोरेशन સુધી પહોંચાડાશે। यहाँ पे जब हमने घर लिया था तब हूड़ा गार्डन बनने वाला है ऐसा बताया गया था, लेकिन अभी कुछ कारणवश यहाँ पे कुछ अतिथि गृह और पार्टी प्लॉट बनने की मांग की जा रही है। तो हम सब यहाँ इसी कारण से इकट्ठे हुए हैं कि यहाँ पे हमें सिर्फ गार्डन ही चाहिए। उसका कारण ऐसा कि यहाँ पे वरिष्ठ लोग भी रहते हैं और छोटे बच्चे भी हैं जो 11-12 में भी पढ़ते हैं, उनको उसका साउंड पोल्यूशन से उनको भी प्रॉब्लम हो सकती है। कुछ हार्ट पेशेंट भी होते हैं, कुछ लोगों को साउंड की भी बहुत बीमारियां होती है। उस वजह से हमें ये पार्टी प्लॉट नहीं चाहिए, हमें सिर्फ गार्डन ही यहाँ पे बनना चाहिए। बस यही हमारी मांग है। અમે આજે અહીં આગળ બિલ કેનલ રોડ બધા આડોશ પડોશની સોસાયટીના સ્થાનિકો આજે અહીંયા ભેગા થયા છે વિરોધ પ્રદર્શન કરવા માટે કે અહીંયા આગળ બિલ ટીપી 1ની અંદર જે વોર્ડ નંબર 12 લાગે છે ત્યાં આગળ અહીંયા આગળ અમારા જે 4 કોર્પોરેટરશ્રીઓ છે એ લોકોને રજૂઆત કરવા માટે આજે ભેગા થયા હતા કે અમારા જે આ એક પ્લોટ અહીંયા આગળ છે જે વુડાની અંદર ત્યાં આગળ ગાર્ડન બનવાની વાત આવેલી છે। અમે વર્ષો પહેલાં જ્યારે અહીંયા આગળ ઘર લીધા ત્યારે અમે એ જ આશાએ ઘર લીધેલા હતા કે અહીંયા આગળ ગાર્ડન બનશે અને અમને બધા કેટલાય વર્ષોથી એ જ રાહ જોઈ રહ્યા છે કે અહીંયા આગળ ગાર્ડન બને, અમારા વડીલો છે, અમારા બાળકો છે, ગાર્ડનનો લાભ લે। હવે આજે આટલા વર્ષો પછી કંઈક નવા પ્રશ્નો આવી રહ્યા છે, નવી વાતો આવી રહી છે કે અહીંયા આગળ પાર્ટી પ્લોટ અથવા અતિથિ ગૃહ બને। અમારે એ બેમાંથી કશું પણ જોઈતું નથી, એ તમે બીજી કોઈ પણ કોર્પોરેશનની જગ્યા પર શિફ્ટ કરી શકો છો। અમને આ જગ્યા પર તો ખાસ ગાર્ડન જ જોઈએ છે। અમારી બધા સ્થાનિકોની આ એક જ માંગણી છે।